ઘરેથી બહાર નાહવા જવાનું કહીને નીકળેલા યુવાનો સાથે વિધાતાએ ક્રૂરતા લખી હોય તેમ ગઈકાલે મચ્છુ નદીમાં 3 યુવકો ડૂબી ગયા હતા। ત્યારે 24 કલાકના સમયગાળામાં ત્રણેયના મૃતદેહ મળી આવતા પરિવાર પર આપ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ વચ્ચે શોકની કાલીમાં છવાઈ ગઈ છે। આજે વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ ગૌરવનો મૃતદેહ મળ્યો હતો તો ચિરાગ પરમારનો મૃતદેહ સવારે 10 વાગ્યાની આસપાસ મળ્યો હતો। ઘટનાના 26 કલાક સુધી મોરબી રાજકોટ ફાયર વિભાગની ટીમે શોધખોળ કર્યા બાદ ધર્મેશ પંખોડિયાનો મૃતદેહ મળી આવ્યો હતો, જેને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। સ્ટેશન ફાયર તરીકે ફરજ બજાવું છું। કાલે 11:30ની આસપાસ સાદુડકા ગામ છે જે જૂના, ત્યાં મચ્છુ નદી 3 ડેમમાં નીચાણવાળા વિસ્તારમાં 3 બાળકો ડૂબી ગયેલા એવો ફાયર કંટ્રોલ રૂમમાં કોલ આવેલો હતો। તુરંત અમે અમારી રેસ્ક્યુ ટીમ રવાના કરેલી હતી। સ્થળ પર જતાં વિસ્તાર બહુ મોટો જણાતા અમે અમારી 2 રેસ્ક્યુ બોટ પણ સાથે સાથે રવાના કરી હતી અને જે મોરબીનો સમગ્ર સ્ટાફ અહીં હાજર હતો। બીજું મદદ એવી લાગી કે અમને હજી પણ જરૂર છે તો રાજકોટ ફાયર બ્રિગેડને પણ આપણે મદદ માટે બોલાવેલું હતું। મોડી રાત સુધી શોધખોળ ચાલુ હતી। લગભગ 3:45 વાગ્યાની આસપાસ સવારે સૌથી પહેલી આપણે ડેડ બોડી મળેલી હતી। સવારે 10 વાગે બીજી ડેડ બોડી અને હાલે અત્યારે ત્રીજી ડેડ બોડી પણ આપણને મળી ગયેલ છે। ટીમની વાત કરીએ તો મોરબી ફાયર બ્રિગેડ, રાજકોટ ફાયર બ્રિગેડ અને સાથે સાથે એનડીઆરએફ, એસડીઆરએફની પણ મદદ લેવામાં આવેલી હતી। કાલે 11 વાગ્યાથી અત્યાર સુધી એટલે કે ઓછામાં ઓછું 26 થી 27 કલાક રેસ્ક્યુ વર્ક આપણું ચાલુ હતું અને હાલે આપણે રેસ્ક્યુ વર્ક પૂર્ણ જાહેર કરેલ છે। સંપૂર્ણ રેસ્ક્યુ તો આપણે પૂરું કર્યું છે, પણ ઘણી બધી તકલીફ પડી। 11:30 વાગે કાલે જે બાળકો ડૂબી ગયા એના અનુસંધાને મોરબીની ટીમ, ફાયર ટીમ, રાજકોટની ટીમ બોલાવવી પડી। પછી પાણીનો ફ્લો જોતા અને એટલું બધું વિશાળ ઊંડાઈ જોતા કે એમ છું કે હજી કદાચ નહીં મેળ પડે એમ, એના માટે થઈને પછી આપણે એનડીઆરએફ, એસડીઆરએફ એને પણ બોલાવવી પડી અને એ પણ આવી ગયા। બધા થઈને લગભગ 60-65 માણસો હતા। કાલે તરવૈયાઓ પણ આવ્યા હતા, આપણે ટીમડીથી બોલાવ્યા હતા, પણ પાણી એટલી બધી ઊંડું હતું ને કે તરવૈયા માંડ પગ પોગે ત્યાં અને કાનમાં દબાણ થતું હતું એટલે એ નીકળી જતા હતા। પણ રાતે પણ આપણે કામગીરી બધી શરૂ રાખી છે। લાઇટ કરી, વ્યવસ્થા કરી અને જે બાકી રહ્યા હતા એને પણ આપણે બોલાવીને કામગીરી શરૂ કરાવી। તો વહેલી સવારે આપણને એક બોડી મળી। બીજી બોડી આપણને આજ સવારે 9:45 વાગે મળી। એક 9:45 મળી, 9:10 મળી અને આજે છેલ્લી બોડી આપણને હમણાં 1:30 વાગે મળી છે। અને બધા જનો સહકાર મળ્યો ઘણો બધો, ગામ લોકોનો પણ ઘણો બધો સહકાર થયો। પણ ફરી વખત બાળકો આવી રીતના જાય નહીં, ખાસ કરીને આ પાણીમાં, અને અમારું વહીવટીતંત્ર ખડેપગે હતું। કલેક્ટર સાહેબ, વહીવટીતંત્ર બધાએ જાહેરાત કરી હતી, અઠવાડિયા પહેલાંથી શરૂઆત હતી કે ભાઈ કોઈ નદીના પટમાં જાય નહીં, તેમ છતાં આ લોકો ગયા ને આ દુઃખદ ઘટનાનું એનું પરિણામ આવ્યું એમ। એટલે હજી પણ પાણીનો તો થઈ ગયું છે, બંધ થઈ ગયું છે, પણ હજી તળાવો ભર્યા છે, ખાડા ભર્યા છે, ચેકડેમ ભર્યા છે, એટલે હવે પણ યુવાનો ખાસ કરીને ના જાય, કોઈ ના જાય એમ કે નાહવા માટે થઈને। ઉનાળાની ગરમી છે ને ઉનાળાને હિસાબે થઈને લોકોને થાય કે નાહવા જઈએ, પણ કેટલો ખાડો હોય એનો કોઈને અંદાજ નથી હોતો। એટલે એક યુવાનોને અને ગામ લોકોને અને સમસ્ત જનતાને કે જે મચ્છુ નદીના કાંઠે ખાસ કરીને ગામડાઓ આવ્યા છે એ કોઈ નદીમાં નાહવા ના જાય, એ એક શીખ આપવાની પણ અત્યારે મને જરૂરિયાત લાગી છે। મારું નામ જયવંશી વાળા, મામદાર મોરબી તરીકે ફરજ બજાવું છું। આવા જ સમાચારો જોવા માટે આપની ચેનલ નજર હળવદની ફેસબુક, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।